પ્રણામ. નર્ચર વિથ નેચર ચેનલમાં આપનું સ્વાગત છે. હમણાં વિરમ ગામની બાજુના એક નાનકડા ગામમાં જવાનું થયું, ભાણેજને ત્યાં. એમાંના એક ભાણેજને, 3 ભાણેજ પૈકીના એકને વાંચવાનો ગજબનો શોખ, અને એના ઘરે એના રૂમમાં અદ્યતન લાઇબ્રેરી, પુરાણો, વેદો, ઉપનિષદો અને સાથે સાથે આધુનિક પુસ્તકો ઘણા બધા. એના વિશે આખી વિગતે એપિસોડ કરવો પડે એવી વાત છે. હું પણ અહીંયાથી એના માટે અમુક પુસ્તકો લઈ ગયેલો, ખાસ કરીને સન્નાનંદજીના 4 વોલ્યુમ. ત્યાંના જે પુસ્તકો હતા એમાં મેં બધા જોયા, એમાંના 2 નાના નાના પુસ્તક મને ગમ્યા અને હું લાવ્યો. એમાંનું એક પુસ્તક છે ઉપનિષદોની અમર કથાઓ. લેખિકા છે દર્શાલી સોની. ઉપનિષદને આપણે ડાયરેક્ટ ન વાંચી શકીએ, તો આપણે માટે, આપણા ફેમિલી માટે ને બાળકોને આ બધી વાર્તાઓ કહેવા જેવી છે. સારી વાત એ છે, એમ કહેવાય છે કે ઓછું વંચાય. એ આ પુસ્તિકાએ ખોટું પણ પડ્યું છે. 2018માં પ્રથમ આવૃત્તિ થઈ હતી અને 2020માં તો એની દ્વિતીય આવૃત્તિ થઈ. 125 રૂપિયા કિંમત છે. પણ જો તમે ભુજ જતા હો કે કોઈ સગાવાલા હોય મિત્ર, તો ત્યાં એક સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ છે, તો ત્યાંથી 68 રૂપિયામાં અડધી કિંમતે મળે છે. બાકી ઓનલાઈન પણ મળે છે. એની વિગત પણ હું તમને આપીશ. પુસ્તકનું નામ છે ઉપનિષદોની અમર કથાઓ. કથાઓનું સંકલન છે. એમાંની એક કથાનો આપણે રસાસ્વાદ કરીએ, એ આશા સાથે, શ્રદ્ધા સાથે કે આપ પણ આ પુસ્તિકા મંગાવશો, વાંચશો, બાળકોને વાર્તાઓ કહેશો, તો ઉપનિષદનું આચમન આપણા પરિવારમાં સહજે થઈ શકશે. વાર્તાનું નામ છે ધન ઉત્તમ કે જ્ઞાન. ધન ઉત્તમ કે જ્ઞાન. દરેક વ્યક્તિએ હંમેશા ન્યાયી બનવું જોઈએ. પોતાના વહાલા લોકો કંઈ ભૂલ કરે તો પણ ન્યાયની ભાવના રાખવી જોઈએ. ન્યાય એ સૌથી મહાન ધર્મ છે. જે વ્યક્તિ ધર્મનું પાલન કરે છે તેને સ્વર્ગનું સુખ મળે છે. ઈશોપનિષદમાં ન્યાય સંબંધી અનેક વાર્તાઓ છે. એ પૈકી એક વાર્તા અહીંયા આપેલી છે. પાંચાલ દેશની રાજકુમારી કેસની, ખૂબ જ સુંદર, સાથે સાથે એટલી જ ગુણવાન. દેશ વિદેશમાં તેના રૂપની ચર્ચા થતી. સમય જતાં, યુવાન થતાં કેસનીના લગ્નની વાતો થવા લાગી. ત્યારે તેને એને પપ્પાને કહ્યું કે મારા લગ્ન એવા રાજકુમાર સાથે થશે કે જેને આત્મા અંગે જ્ઞાન હોય, આત્માનું જ્ઞાન ધરાવતો હોય, અથવા તો એવા રાજકુમાર સાથે લગ્ન થશે કે જેને આત્મા વિશેનું જ્ઞાન મેળવવું ગમતું હોય, મેળવ્યું હોય કે મેળવવું ગમતું હોય. રાજકુમારીની પસંદગીને ધનને મહત્ત્વ આપવામાં નહોતું આવ્યું, માત્ર નોલેજ, જ્ઞાનને મહત્ત્વમાં આપવામાં આવ્યું. પુત્રીનો નિર્ણય સાંભળીને રાજાએ વિચાર કર્યો અને પછી આખા રાજ્યમાં ઘોષણા કરી કે મારી પુત્રી કેસની તે જ વ્યક્તિ સાથે લગ્ન કરશે જેની પાસે આત્મજ્ઞાન હશે. તે વ્યક્તિ ગરીબ હશે તો પણ ચાલશે, પરંતુ તેની પાસે આત્મજ્ઞાન હોવું જોઈએ. રાજાની ઘોષણા સાંભળી અનેક રાજા મહારાજાઓ દેશ વિદેશથી આવ્યા, પરંતુ જ્યારે પણ રાજકુમારી આત્મા અંગે પ્રશ્નો પૂછે ત્યારે એક પણ રાજા એનો જવાબ આપી શકતો નહોતો. અને રાજકુમારી ના પાડતી કે નહીં, હું તમારી સાથે લગ્ન કરી શકું નહીં. આ રીતે રાજકુમારો રાજકુમારી કેસની પાસે લગ્ન માટે ગયા, પરંતુ રાજકુમારી કેસનીએ એક પણ રાજકુમાર સાથે લગ્ન કરવા તૈયાર થઈ નહીં. એકવાર મહર્ષિ સુધન્વા રાજકુમારી કેસની પાસે આવ્યા. મહર્ષિ સુધન્વા
કેસનીએ તેમને આત્મા વિશે જટિલ પ્રશ્નો પૂછ્યા. તે બધા જ પ્રશ્નોના તેમણે જવાબ આપ્યા. તેથી રાજકુમારી કેસની મહર્ષિ સુધન્વા સાથે લગ્ન કરવા તૈયાર થયા. કેસની અને મહર્ષિ સુધન્વાના લગ્નની વાત આખા દેશમાં ફેલાઈ ગઈ. લોકોને એ વાતનું આશ્ચર્ય થયું કે રાજકુમારી કેસવી આ ગરીબ મહર્ષિ સુધન્વા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. કેસની અને મહર્ષિ સુધન્વાના લગ્નની વાત દાનવોના રાજા વિરોચન સુધી પણ પહોંચી. વિરોચન કેસરીના રૂપમાં મોહી ગયા હતા. તેથી તે પણ કેસરી સાથે લગ્ન કરવા તેની પાસે ગયા. તેણીએ રોશનીને કીધું કે હે રાજકુમારી, મેં સાંભળ્યું છે કે તમે મહર્ષિ સુધન્વા સાથે લગ્ન કરવા માંગો છો. તેની સાથે લગ્ન કરીને તમને શું સુખ મળશે? તેની પાસે રહેવા ઘર નથી. મારી સાથે લગ્ન કરો, અનેક પ્રકારના સુખને તમે માણી શકશો. રાજકુમારીએ કીધું, હું સાંસારિક સુખો ભોગવવા માટે લગ્ન કરી રહી નથી. હું એક સુંદર વ્યક્તિત્વને પામવા માટે લગ્ન કરી રહી છું. મહર્ષિ સુધન્વા ગરીબ છે, પરંતુ જ્ઞાની છે. વિરોચન એ રાજકુમારી કેસનીને મનાવવાના ખૂબ પ્રયત્ન કર્યા દાનવે. અંતમાં કેસનીએ કીધું કે આવતીકાલે સવારે જ્યારે મહર્ષિ સુધન્વા રાજમહેલમાં આવે ત્યારે તમે પણ આવજો. ચર્ચામાં જે વ્યક્તિ જીતશે તેની સાથે હું લગ્ન કરીશ. જે વ્યક્તિ હારી જશે એને જીતનારના ચરણોમાં વંદન કરવા પડશે. વિરોચન રાજકુમાર વાતમાં સ્વીકારી લીધું અને ચાલો. બીજા દિવસની સવાર પડી. વિરોચન રાજકુમારી કેસની પાસે પહોંચી ગયા. કેસનીએ તેની આગતા સ્વાગતા કરી, બેસવા માટે સુંદર આસન આપ્યું. થોડી વાર પછી વિરોચને કીધું, કેસની, હજી સુધી મહર્ષિ સુધન્વા આવ્યા નથી. મારી પાસે અતિ ઝડપી ઘોડાવાળો રથ છે. તમે આજ્ઞા આપો તો મહર્ષિ સુધન્વાને તેડી લાવો. બિચારા મહર્ષિ સુધન્વા ચાલીને આવી રહ્યા હશે, આવવામાં મોડું થશે. કેસનીએ જવાબ આપ્યો કે હું જાણું છું, પરંતુ તેની પાસે તમારા જેવો રથ નથી, તેથી ચાલીને જ આવતા હશે. ચાલીને આવતા થોડુંક તો મોડું થાય. હકીકતમાં મહર્ષિ સુધન્વા તેના પોતાના આશ્રમથી ચાલીને જ આવતા હતા. તે કેસની પાસે પહોંચ્યા ત્યારે વિરોચન બોલ્યો, મહર્ષિ સુધન્વા, તમને આવવામાં મોડું કેમ થયું? મહર્ષિ સુધન્વાએ જવાબ દીધો, હે વિરોચન, હું ઋષિકુમાર છું. મારી પાસે તમારી જેમ રથ નથી, તેથી ચાલીને આવ્યો, એટલે મોડું થયું. મહર્ષિ સુધન્વાએ વિરોચનની બાજુમાં બેસવા ના પાડી. તેણે કીધું કે હું તમારી બાજુમાં બેસવાને લાયક નથી, કારણ કે આપણા બંનેની બરાબરી ન થઈ શકે. તમારો જન્મ દાનવ કુળમાં થયો છે, મારો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો છે. તમે રાજપુત્ર છો તો હું ઋષિપુત્ર છું. તમારી પાસે અઢળક સંપત્તિ છે અને મારી પાસે વિદ્યા સિવાય કાંઈ નથી. બે વ્યક્તિ સમાન હોય ત્યારે જ એકબીજાની બાજુમાં બેસી શકે. આ રીતે વિરોચન અને મહર્ષિ સુધન્વામાં વિવાદ થવા લાગ્યો. કેસની ચૂપ થઈને બંનેનો વિવાદ સાંભળી રહી હતી. વિરોચન તેના વિવાદમાં ધનને મહત્વ આપી ગયા હતા, ત્યારે મહર્ષિ સુધન્વા જ્ઞાનને. બંને કોઈ નિર્ણય ન લઈ શક્યા. આથી બંનેએ નક્કી કર્યું કે કોઈ ત્રીજા વ્યક્તિ પાસે જઈ અને નિર્ણય કરાવીએ. મહર્ષિ સુધન્વાએ જવાબ આપ્યો, બરાબર છે, તમે બ્રાહ્મણ કે દેવને નિર્ણાયક ન માનતા. હું તમારા પિતા પ્રહલાદનો નિર્ણય માન્ય રાખીશ. તે જે કંઈ નિર્ણય લેશે તે હું માન્ય રાખીશ. શું કીધું? હું તમારા પિતા પ્રહલાદનો નિર્ણય માન્ય રાખીશ. વિરોચન તો ખૂબ ખુશ થઈ ગયા, કારણ કે એને લાગ્યું કે એના પિતા તો એના પક્ષમાં જ નિર્ણય લેશે. આ રીતે વિરોચન અને મહર્ષિ સુધન્વા વિરોચનના પિતા પાસે પહોંચ્યા. બંને પોતપોતાના વિચારો રજૂ કર્યા. અંતમાં પૂછ્યું કે અમારા બંનેમાંથી ઉત્તમ કોણ? વિરોચને કહ્યું, જીવનમાં નાણાં જ બધું છે. પૈસા નથી તો કાંઈ નથી. નાણાં વગર કાંઈ પણ શક્ય નથી. મહર્ષિ સુધન્વાએ કહ્યું,
કે નાણાં ધન એ નાશવંત છે, તેથી એના બચત કરવાનો કોઈ અર્થ નથી. બચત કે સંગ્રહ તો એવી વસ્તુ ન કરાય કે જ્યારે ક્યારેય એનો નાશ ન થાય. જેમ કે આત્મા અને જ્ઞાન, આત્માનો નાશ ન કરી શકાય, એ રીતે જ્ઞાનનો પણ નાશ થઈ શકે નહીં. પ્રહલાદે ઘણા દિવસો સુધી બંનેના વિચારો પર મનન કર્યું અને અંતમાં પરમેશ્વરને પ્રાર્થના કરી અને કહ્યું, હે પરમેશ્વર, મારા મનમાં દૃઢતા લાવો, જેથી હું મોહનો ત્યાગ કરીને સત્યનો સાથ આપી શકું. પરમેશ્વરની કૃપાથી પ્રહલાદને સત્ય સમજાઈ ગયું. તેણે કહ્યું કે વિરોચન મહર્ષિ સુધન્વાની વાત સાચી છે, જ્ઞાન જ સર્વોત્તમ છે. આથી મહર્ષિ સુધન્વા તારાથી ઉત્તમ છે. અંતમાં કેસનીના મહર્ષિ સુધન્વા સાથે લગ્ન થયા. શરત મુજબ જ્યારે વિરોચન મહર્ષિ સુધન્વાના ચરણોમાં વંદન કરવા ઝૂક્યા, તરત જ મહર્ષિ સુધન્વાએ તેને રોકી લીધા અને ભેટી પડ્યા અને કીધું કે વિરોચન, જે કંઈ પણ થયું તે ભૂલી જવું જોઈએ. હવે આપણે હંમેશા સંપીને રહેશું. નાણાંને મહત્ત્વ આપવાના બદલે જ્ઞાનને મહત્ત્વ આપવું જોઈએ. નાશ પામી શકે તેવી વસ્તુઓનો સંગ્રહ ન કરવો જોઈએ. તે સંગ્રહથી દુઃખની જ પ્રાપ્તિ થાય છે, ત્યારે જ્ઞાન થકી ખુશી મળે છે. આવી નાની 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 ઉપનિષદની અમર કથાઓ 30 આપેલી છે અને ભાષા પણ બહુ સરળ છે. બાળકો, યુવાનો, બહેનો, ભાઈઓ, વડીલો બધા વાંચી શકે. ઘરના દિવાનખંડને પણ શોભાવશે. પુસ્તકનું નામ અને પ્રકાશકની વિગત પણ તમને વિડીયોના અંતે હું આપું છું. પ્રણામ, જય અરુણાચલ. મળશું હવે પાછા કોઈ બીજા વિષય સાથે. ધન્યવાદ.